નમસ્કાર મિત્રો, ઝાલાવાડ અપડેટમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં જ્યાં પરસોત્તમ રૂપાલા સાહેબનો જગ્યાએ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે રાજપૂત કરણી સેના દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત કરણી સેનાના આગેવાનો તથા સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપીને સમાજે રોષ વ્યક્ત કર્યો હતો। સમગ્ર ક્ષત્રિય સમાજની ખૂબ જ લાગણી દુભાણી છે। કોઈ પણ રાજકીય પક્ષનો માણસ હોય, કોઈ પણ સંસ્થાનો વડો હોય, આવા જાહેર ફંક્શનોમાં જાય ત્યારે એને એની ભાષા ઉપર શિસ્ત અને ડિસિપ્લિન રાખવી પડે। એને કોઈ પણ સમાજને નીચે ઉતારી પાડતો નથી। મિત્રો, એને ઇતિહાસ જોવો જોઈએ કે આ દેશની અખંડિતતા જે એકતા છે એમાં સમગ્ર ભારતના 572 રજવાડાઓએ જ્યારે પોતાનું રજવાડા આપી દીધા ત્યારે અખંડ ભારતનું સ્વપ્ન સરદાર પટેલ અને જવાહરજીનું સ્વપ્ન સિદ્ધ થયું છે। એ કુરબાની કેટલી સંપત્તિ એમની હતી, એમને એ બધું જોવું જોઈએ। તમે કમ્પેર કરો ઇતિહાસ બધાના, કે ઝાલા હોય કે ઝાલાવાડમાં હોય કે રાજપૂતોએ કેટલું બધું બલિદાન આપેલું છે। એટલે અમારી લાગણી એવી છે કે આ અમારી કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે કે કોઈ કોમ હારે વિરોધ નથી। અમારો માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની સામે વાંધો છે કે એમની ટિકિટ રદ કરો। જ્યાં સુધી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી, કારણ કે એને એક તીર માર્યું છે। ક્ષત્રિય સમાજને શાસક પક્ષથી એક દૂર રાખવાનો ગોલ અને અંદરો અંદરના સમાજને બે ભાગલા કરવાનું એનું વર્તન ગઈકાલે ફલિત થઈ ગયું છે। એનો અહમ જ્યાં સુધી આ ટિકિટ નહીં પાછી ખેંચાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી। મિત્રો, સમાજથી સૌ ઉજળા હોય છે, અમારો કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ સારે વાંધો નથી, સમાજ આવીને સૌ ઉજળા છે। એટલે મને પણ જ્યારે મારો સમાજ કહે છે, મારું પણ નાના મોટા રાજકીય પક્ષમાં પ્રધાન છે, હું મારા હોદ્દાઓ પર રાજીનામું આપી આ સમાજનું બળ બની ઝાલાવાડની 13 સીટમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અમે સંમેલનો કરશું। જો સરકાર નમતી નહીં હોય અમે બીજો અમારો કોઈ વાંધો નથી। મિત્રો, એનું વર્તન તમે જો, એ ભગવાન રામને પણ તુકારે બોલાવ્યો, તમે એક ક્લિપ વાંચજો, ભગવાન આવ્યો આમ એની એક્શન જો। આવો તમોગુણી માણસ જો સરકારમાં આવે, આ સમાજ સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજ માટે જે એના ખરાબ ઓટકાર છે ને એ ફલિત થાય છે। એટલે આની ટિકિટ રદ થઈ જોઈએ, મારી માંગ છે। જય માં કરણી। હું ઝાલા લક્ષ્મણસિંહ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર। તમે પ્રેસના મિત્રો હતું જાણો જ છો કે છેલ્લા 5 દિવસથી જે વિવાદ હાલી રહ્યો છે, પુરુષોત્તમભાઈ અભડની ટિપ્પણી જે સમાજમાં બેન બેટીઓ માટે કરી છે, એ પુરુષોત્તમભાઈને કદાચ ખ્યાલ નહીં હોય કે ઝાડાનું યુદ્ધ જે થયું ને બીજાની બેન દીકરીઓને બચાવવા માટે થયું હતું, આ રાજપૂતો લડ્યા છે, એને ખ્યાલ નહીં હોય। પોતે શિક્ષક છે તો એને ખ્યાલ હોવો જોઈએ થોડોક ઇતિહાસનો હું શું બોલી રહ્યો છું। એ ઉપરાંત અમે એક આખો ક્ષત્રિય સમાજ એક માગ કરી છે કે ભાઈ આની ટિકિટ રદ થવી જોઈએ। અમારી 90 સંસ્થાઓ છે, એના સંકલન સમિતિના અધ્યક્ષ અમારે વીરભદ્રસિંહજી છે, એ અમને જે આદેશ આપશે હાલશે। કોઈ 5-10 માણસથી સમાજ નથી હાલતો, 5-10 આગેવાનોથી સમાજ નથી હાલતો, સમાજ આખી 90 સંસ્થાઓ ચલાવે છે। એ 90 સંસ્થાઓ જે અમને આદેશ કરશે એ કરશું અને આગામી સમયોની અંદર હરેક આ માણસોને અમે લઈને હાલશું, હરેક વર્ણને અમે લઈને હાલશું કે ભાઈ આ રસ્તા લગીના આંદોલનને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડશું। અને 13 થી 14 સીટો તો એવી છે કે રાજપૂત પ્રભુત્વ ધરાવે છે, એની પણ અસર પડશે। એટલે અમે રાજપૂત સમાજ એ જ માગ કરી છે કે વહેલામાં વહેલી તકે એમની ટિકિટ રદ થવી જોઈએ અને અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ અને આવા અદભુત ટિપ્પણી ન કરવી જોઈએ। એમને ગાંધીનગરમાં બેઠેલી કોર કમિટીએ પણ થોડોક વિચારવો જોઈએ, બરોબર। જય માતાજી।